જયેશ ચૌધરી, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। વાત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની। બહુચર્ચિત સાધ્વી જયશ્રી ગીરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડી છે। ઉદયપુર જઈ રહી હતી સાધ્વી। જો કે ઉદયપુરથી શ્રીનાથ દ્વારા જતી વખતે સાધ્વીની ધરપકડ કરવામાં આવી છે। ડીસીપી દીપેન ભદ્રેન તેમજ તેમની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે સાધ્વીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના તમામ ટોલ નાકાના સીસીટીવી ચકાસ્યા હતા। જો કે સીસીટીવીના આધારે સાધ્વીની ધરપકડ કરવામાં આવી છે। તો અન્ય 3 નામ પણ ખુલ્યા છે। સાધ્વીને ભગાડવામાં બાદલ દેસાઈ, દર્શના પંડ્યા તેમજ ધર્મેન્દ્રસિંહ નામના 3 વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે। ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાદલ દેસાઈ અને ધર્મેન્દ્રસિંહની પણ ધરપકડ કરવામાં આવશે। તો સાધ્વી જયશ્રી ગીરી મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી। શું કહ્યું જે.કે. ભટ્ટે, આવો સાંભળીએ। સાધ્વી જયશ્રી ગીરીની ધરપકડ કરવામાં આવી છે। એને ઉદયપુરનું જે નેગડિયા ટોલનાકું જે છે ત્યાંથી ધરપકડ કરવામાં આવેલી હતી। આ સાધ્વી જયશ્રી ગીરી ઉદયપુરથી શ્રીનાથ દ્વારા જઈ રહી હતી, તે દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી। હવે હું આ બાબતે ડિટેલમાં હું કહીશ કે કઈ રીતે ધરપકડ કરવામાં આવેલી હતી। આ સાધ્વી એટલી બધી ચાલાક ગુનેગાર છે કે સૌથી પહેલા તો એ જાણતી હતી કે કોઈ પણ ટેકનિકલ સર્વેલન્સ થાય તો એ કોઈ પણ સંજોગોમાં પકડાઈ જાય એવા ચોક્કસ હેતુસર એ કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતી ન હતી। કોઈ પણ મોબાઈલ ઉપર વાતચીત એને કરવી હોય તો 60 થી 65 કિલોમીટર દૂર જઈ 60 થી 65 કિલોમીટર દૂર જઈ અને પોતે વાતચીત કરતી હતી। એટલે સ્વાભાવિક રીતે પોલીસ માટે ખૂબ જ અઘરું થઈ પડેલું હતું કે આ આરોપીને કઈ રીતે હસ્તગત કરવી। આ ચોક્કસ કારણોને લઈને આ ખાસ કરીને જયશ્રી ગીરી આરોપીને પકડવાનું મુખ્ય જો શ્રેય જતું હોય તો અહીંના ડીસીપી દીપેન ભદ્રનને જાય છે। એમણે ડોક્ટર રાજજીતસિંહ ઝાલા અને ટીમ આખી જે ચૌધરી, ગોસ્વામી અને જે.એમ. પટેલ આની જે આખી ટીમ બનેલી હતી એમણે વિચાર્યું કે ટેકનિકલ સર્વેલન્સથી કોઈ પણ સંજોગોમાં આરોપી પકડી શકાશે નહીં, કારણ કે આ આરોપી બનેલી અને ચાલાક છે। એના વિરુદ્ધમાં 10 જેટલા ગુનાઓ દાખલ થઈ ગયેલા છે। પહેલેથી પોલીસ સાથે જે 10 ગુનાઓ જ્યારે બન્યા હોય ત્યારે પોલીસ અધિકારીઓના સંપર્કમાં આવે સ્વાભાવિક બાબત છે, એટલે એ કોઈ પણ સંજોગોમાં પકડાશે નહીં। આવા ચોક્કસ કારણસર એ પણ નક્કી થયું હતું કે વધુમાં વધુ મુવમેન્ટ કરતી હશે। તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મયુર મેવાડા। મયુર, આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સાધ્વીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। સાધ્વી પર કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? ચોક્કસથી જયેશ, જો વાત કરીએ તો સાધ્વી જયશ્રી ગીરી જે થોડા દિવસ પહેલા હિમાલય મોલ ખાતેથી પોલીસને ચપ્પુમાં આપીને જે નાસી છૂટી હતી, તેને ગઈકાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉદયપુરના નાકોડા ટોલ નાકા પાસેથી તેની ધરપકડ કરવામાં આવી છે। ચોક્કસ બાતમીના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે જે સાધ્વીને પકડવામાં આવેલી છે। ખાસ જો વાત કરવામાં આવે તો સાધ્વી જયશ્રી ગીરી જે અમદાવાદથી જે નાસી હતી, પેરોલ જમ્પ કરીને જે નાસી, ત્યારબાદ તે સૌ પ્રથમ ગાંધીનગર ચિલોડા ખાતે ત્યાં ગઈ હતી। ત્યાંથી રેડ કલરની એક ફોક્સવેગન કાર છે તેમાં આશરો લઈ એક બાળક સાથે લઈને તે નીકળી હતી, જેથી કરી કોઈ રસ્તામાં તેનું ચેકિંગ ના કરી શકે અને ચેકિંગ થાય તો તે આસાનીથી નીકળી બી શકે। ત્યારબાદ ત્યાંથી તે સીધી રાજસ્થાનના ઉદયપુર ખાતે ગઈ હતી। રાજસ્થાનના ઉદયપુર અને શ્રીનાથજી જે ત્યાંની અવરજવર ચાલી રહી હતી। ખાસ જો વાત કરીએ તો શ્રીનાથજીમાં એક હોટલની અંદર તેનો દીકરો જે છે તે મેનેજર તરીકે નોકરી કરે છે અને ત્યાં આગળ તેને ઉદયપુર પહોંચી ત્યાં તેના દીકરાનો સંપર્ક કર્યો હતો અને તેને ફોન કરીને ત્યાં લેવા બોલાવ્યો હતો। હાલમાં ક્રાઇમ બ્રાન્ચે તેને મદદ કરનાર જેટલા બી આરોપી છે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। તદુપરાંત હજી બીજા અન્ય જે આરોપીઓ છે તે કોણ કોણ અંદર સામેલ છે તે બાબતેની ક્રાઇમ બ્રાન્ચ જે અત્યારે હાલ સાધ્વીની પૂછપરછ કરી રહી છે। પરંતુ ખાસ જો વાત કરીએ તો સાધ્વી જે કહેવાય કે એક ખાસ માસ્ટર માઇન્ડ હતી, ટેકનિકલ નોલેજ બી તે ધરાવતી હતી, જેથી કરીને તે મોબાઈલ ફોનનો બી ઉપયોગ નથી કરતી। જો કોઈની બી સાથે તેને ફોન પર વાત કરવી હોય તો જ્યાં આગળ તેને આશરો લીધો હતો તેનાથી 60 થી 65 કિલોમીટર દૂર જઈને જે તે વ્યક્તિને ફોન પર સંપર્ક કરે અને તેની સાથે વાતચીત કરતી હતી।
પરંતુ ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર બાબતે જે સફળતા મળી છે તે એ પ્રકારે મળી છે કે જે ક્રાઇમ બ્રાન્ચે એક બાતમી મળી હતી કે સાધ્વી જે રાજસ્થાન તરફ ગઈ હતી, ત્યારે રાજસ્થાન જતા જેટલા બી ટોલ નાકા આવે છે તે તમામ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજ ક્રાઇમ બ્રાન્ચે કલેક્ટ કર્યા હતા અને તેમાં જે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ એક ગાડીની અંદર જે શંકાસ્પદ ફોટો જે સાધ્વીનો દેખાઈ આવતો હતો, શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ આવી હતી અને તેના આધારે અન્ય ફૂટેજ ચેક કર્યા બાદ જે એક રેડ કરેલી ફોક્સવેગન કાર છે તેની અંદર સાધ્વી બેસીને ગયેલી છે તે ક્રાઇમ બ્રાન્ચને કન્ફર્મ થયું હતું અને ત્યારબાદ તેને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર જે ટ્રેપ ગોઠવી હતી. પરંતુ જે આ તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એક વાત ધ્યાનમાં આવી કે જે ઉદયપુર શ્રીનાથજી વચ્ચે જે ટોલ નાકું છે ત્યાં આગળ આ જે રેડ કરેલી ફોક્સવેગન કાર છે તે શ્રીનાથજી તરફ ગયેલ છે અને રિટર્ન ટિકિટ સાથે ગયેલ છે. ત્યારે તે રિટર્ન આવવાની હતી તેને ધ્યાનમાં રાખીને પહેલેથી જ ક્રાઇમ બ્રાન્ચે ત્યાં ટોલ નાકા ઉપર છટકું ગોઠવી દીધેલું હતું અને જ્યારે સાધ્વીની ગાડી ત્યાં પરત આવી ત્યારે તેને ઘેરી અને સાધ્વીની જે ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાધ્વી અને તેના દીકરાનું મેડિકલ માટે મોકલવામાં આવે છે અને ત્યારબાદ જે સાંજના સમયે સાધ્વીને જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બિલકુલ મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાધ્વી જયશ્રીગીરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડી છે. ડીસીપી દીપેન ભદ્રેન સહિત તેમની ટીમને આ સમગ્ર શ્રેય જાય છે.